યાત્રાધામ અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ માટે સાબરકાંઠા પોલીસ બની દેવદૂત। સાબરકાંઠા જિલ્લામાં યાત્રાધામો તરફ પગપાળા જતા હજારો યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરી રાત્રિના સમયે અકસ્માતો અટકાવવા માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસે પદયાત્રીઓને રિફ્લેક્ટર પટ્ટી લગાવી એક જીવદયાનું કાર્ય કર્યું છે, જેનાથી અનેક યાત્રાળુઓના જીવન બચી શકે છે। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના નાયબ પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે રસ્તા પર ચાલતા પદયાત્રીઓને રોકી તેમના પર રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવી। આ પટ્ટીઓ રાત્રિના સમયે વાહનોની લાઇટ પડતા ચમકે છે, જેનાથી વાહન ચાલકોને દૂરથી જ પદયાત્રીઓ દેખાઈ શકે છે અને અકસ્માત ટાળી શકાય છે। આ પહેલ માત્ર સુરક્ષા માટે જ નહીં પણ જાગૃતિ ફેલાવવામાં પણ મદદરૂપ થઈ છે। આ ઉપરાંત યાત્રાળુઓને સલામત રીતે માર્ગ પર ચાલવા માટેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી રહી છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં યાત્રાળુઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। યાત્રા માર્ગ પર મહત્વના સ્થળોએ પોલીસ પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે। ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે કેટલાક મુખ્ય માર્ગોને વન વે જાહેર કરવામાં આવ્યા છે, જેથી વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે અને યાત્રાળુઓને કોઈ અડચણ ન પડે। જિલ્લા વહીવટી તંત્રે પણ પોલીસ સાથે સંકલન સાધી યાત્રાળુઓ માટે અનેક સુવિધા પૂરી પાડી છે। યાત્રા માર્ગે ઠેર ઠેર આરોગ્ય ચકાસણી કેમ્પસ અને તાત્કાલિક સારવારની સુવિધા ઉપલબ્ધ છે। આ ઉપરાંત પીવાના પાણી અને આરામ માટે કામચલાઉ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે। રોડ પર રાત્રિ દરમિયાન પૂરતી લાઇટિંગ અને સફાઈની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। સામાન્ય નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં જિલ્લા પોલીસ, ટ્રાફિક બ્રાન્ચ, આરોગ્ય વિભાગ, આરટીઓ વિભાગ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ સંયુક્ત રીતે યોગદાન આપ્યું છે। તંત્રનો મુખ્ય ઉદ્દેશ યાત્રાળુઓની સલામતી સુનિશ્ચિત કરી તેમને આનંદપૂર્વક તેમની યાત્રામાં પૂર્ણ કરવામાં મદદ કરવાનો છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ઉત્તર ગુજરાતમાં બોલમાડી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે, ત્યારે આપણે હિંમતનગરના બાયપાસ રોડ ઉપર ઊભા છીએ। ભારતની અસ્મિતાની ટીમ આજે રાત્રિ દરમિયાન જે પગપાળા યાત્રિકો જઈ રહ્યા છે એમના કવરેજ માટે આવેલી છે। તો વાત કરીએ અરવલ્લી ગિરિમાળોમાં આજે અનોખું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। રસ્તાઓ પર પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। દરેક ભક્તના ચહેરા પર ઉત્સાહ અને ભક્તિભાવ હરી રહ્યો છે। પગપાળા યાત્રા પર નીકળેલા માય ભક્તોને ભજન કીર્તન કરવા આગળ વધી રહ્યા છે। હાથમાં ધ્વજ, ગળા પર માનું નામ લખેલું જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા અને બોલમારી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। યાત્રીઓની ટોળકીમાં જય માડીના ઉત્સાહ કરતો માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે। રસ્તાના કિનારે ગામ લોકો દ્વારા વિસામાઓનું જે સેવા કેમ્પો કરવામાં આવે છે, ગરમ પાણીથી નાહવા માટેના કેમ્પો કરવામાં આવે છે। વહીવટી તંત્ર દ્વારા પણ આરોગ્ય કેમ્પની સુવિધાઓ કરવામાં આવેલી છે અને તમામ સુવિધાઓથી વહીવટી તંત્ર દ્વારા સજ્જ કરવામાં આવેલું છે। રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતની અસ્મિતાની ટીમ જ્યારે અરવલ્લીની ગિરિમાળોમાં ગુંજતા જય અંબેના નાદ ગુંજી રહ્યા છે, ત્યારે અત્યારે ગ્રામ્ય પોલીસ સ્ટાફ દ્વારા જે રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવવામાં આવી છે અને પટ્ટીઓ લઈને જે પદયાત્રીઓ જઈ રહ્યા છે એમના બેગ પાછળ રિફ્લેક્ટર પટ્ટી જે ગ્રામ્ય પોલીસના પીએસઆઈ સાહેબ દ્વારા લગાવવામાં આવી રહી છે અને જે અકસ્માત થતાં રોકી શકવામાં આવે અને જે માર્ગ અકસ્માત થતા હોય છે એ અકસ્માતને રોકથામ માટેની આ રિફ્લેક્ટર પટ્ટી લગાવવામાં આવી રહી છે। અને પટ્ટીને લઈને જે વાહન ચાલકો જે દૂરથી આવતા હોય તો વાહન ચાલકો તે વાહન ચાલકોને દેખાઈ શકે અને દૂરથી પણ પ્રકાશ પડી શકે। આપ જોઈ રહ્યા છો કે ગ્રામ્ય પોલીસના સ્ટાફ દ્વારા જે પદયાત્રિકો જઈ રહ્યા છે પદયાત્રિકોને રિફ્લેક્ટર પટ્ટી લગાવવામાં આવી રહી છે। રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ઉત્તર ગુજરાતમાં વસેલું અંબા માતાનું મંદિર એટલે કહેવાય છે કે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે। એ જગ્યાએ લાખો શ્રદ્ધાળુઓ ચાલતા પગપાળા જે માતાજીના દર્શને પોતાના શીશ નભાવવા જઈ રહ્યા છે। ત્યારે આજે વાત કરવી છે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પોલીસ સ્ટેશનની। તો ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સ્ટાફ દ્વારા આજે જે પગપાળા યાત્રિકો જઈ રહ્યા છે એમના બેગ પાછળ રિફ્લેક્ટર પટ્ટી લગાવવામાં આવી રહી છે। રોડ માર્ગ અકસ્માત ટળી શકે એને લઈને પટ્ટીઓ લગાવવામાં આવી રહી છે અને ગ્રામ્ય પોલીસ ખડે પગે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે। રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।
ઉત્તર ગુજરાતના એટલે કે સાબરકાંઠા જિલ્લામાં ગુંજી રહ્યા છે અને માતાજીના ચરણોમાં લાખો ભક્તો માતાજીના ચરણોમાં શીશ નભાવશે અને પોતાના શીશ નભાવીને માતાજીના ચરણોમાં વંદન કરશે. ત્યારે આજે વાત કરીશું કે હિંમતનગર તાલુકાના ગ્રામ્ય પોલીસ દ્વારા આજ રોજ જે પગપાળા ચાલતા યાત્રિકોને રિફ્લેક્ટર પટ્ટી લગાવવામાં આવી રહી છે અને પટ્ટીના કારણે જે પાછળથી આવતા વાહન ચાલકો જોઈ શકે અને રોડ માર્ગ અકસ્માત ટાળી શકે. વધુ વાત કરવામાં આવે તો બોલ મારી અંબે જય જયના અંબેના નાદ ગુંજી રહ્યા છે અને જે બોલ મારી અંબેના નાદ ગુંજી રહ્યા છે સાથે સાથે ગ્રામ્ય પોલીસ પણ ખડે પગે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વહીવટી તંત્ર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે કાર્ય કરી રહ્યું છે. રાજ કમલસિંહ પરમાર, ભારતીય સ્મિતા, સાબરકાંઠા.